ગામ ગારિયાવાળા અને ટેટીનું વાવેતર કરેલું છે સાકર ટેટી. આવી રીતના વહેલા તો કે સારા છે અને અમારું ટેટીની માહિતી આપણી કોઈ જાજી નથી એટલે એમાં ખડ પણ પાટો લઈ ગયું ભાઈ. ખડ જુઓ તો કાંઈ ન ઘટે એવું ખડ છે. તલાવ તમને બતાવું કે તલાવ રહ્યું ને કેટલું છે ને પખતાણીમાં. ભાઈ અત્યારે તો બપોરનો બરોબર 1-1.5 જેવો ટાઈમ થઈ ગયો છે અને પાછા થોડાક વાદળા દેખાય છે. યુટ્યુબ ફેમિલી રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ. અને અત્યારે વાગી ગયા છે સવારના જોકે 10 વાગી ગયા કમ્પ્લેટ અને આપણે આવતા રહ્યા છે ભાઈ. અહીંથી જોકે વિડીયો ચાલુ કર્યો છે ધમલપર ચોકડી અને સામે જે દેખાય છે ધમલપર ગામ છે. અને વાગી ગયા 10:03 પણ ચાલુ જઈશું આપણે ધમલપર ગામ અને 1-2 વસ્તુ જોકે લેવાની છે તો ચાલો થાશું વહેતા. આ છે ભાઈ ધમલપર ગામ, ધમલપર અને દુકાન જોકે ટેપ લેવાની છે આપણે. આ કેબલનું કાંઈ કામકાજ છે મોટરનું. ચાલો ભાઈ થઈ ગયા વહેતા અને આ છે આરોગ્ય કેન્દ્ર ધમલપરનું. ધમલપર દવાખાનું એટલે કે ચાલો વસ્તુ આપણે લેવાની વસ્તુ લઈ લીધી છે. ટેપનું લેવાનું હતું, ટેપનું લઈ લીધું છે ભાઈ. થઈ ગયા વહેતા. જો કે કેબલ આપણે ગઈકાલે લાંબી કરી હતી, કેબલ તો કમ્પ્લીટ લાંબી કરી હોય ખાંડા કરવાના છે અને પછી કરશું મોટર રહેતી. અને આ છે આપણો રસ્તો હજારકાથી પલાણી હજારકાવાળો રોડ. હાલો ભાઈ આવતા રહી વાડીએ અને ભાઈ સર્વિસ જો આ રીતે લાંબો કરી વાળ્યો કમ્પ્લેટ અને પકડ લઈ દો હાથમાં અને ટેપ બેપ મારી દઈ કાંઈક ખાંધા કર્યા 1-2 નવું કંઈક કામકાજ છે. અને બાજુ નવું પણ ભાઈ ટેપ મારે છે. હા મથી તો તડકાના થોડાક બાકી આ બાજુ જો પાણી પીર્યું ને તલાવ ગળે ખાણીનું પાણી ભાઈ. ઉનાળામાં ગમે હાકો તો ખૂટે એવું નથી આ ખાણીમાં. તો ઊંડી પણ એટલા ફૂટે છે, ઊંડી છે 70-80 ફૂટ લાગે છે. ઉપરથી તો નહીં દેખાય, પાણી પીરું છે એટલા ફૂટ. એટલે પાણી પીરું છે 25-30 ફૂટ જેવું. ખેડૂત ભાઈ આપણે શેવાડીમાં ખોડાભાઈ જો કે ભાગીદાર છે. ખોડાભાઈ ગામ ગારિયાવાળા અને ટેટીનું વાવેતર કરેલું છે સાકર ટેટી. અને સામે ખેડૂતભાઈ દવા છાંટે છે, જે પંપ ભરીને હલાવે છે ટીસી પાછળ ખોડાભાઈ. બાકી આવું કંઈક ટેટીનું વાવેતર છે અને હજી શરૂઆત થઈ છે ટેટીમાં. ફાવલિંગ જોકે ચાલુ થઈ ગયું છે હાઈ ક્લાસ. બાકી પાડ્યું અમુક દેખાય છે, વધારે એવું નથી પણ હજી ફાલ ચાલુ છે. આવી રીતના વહેલા તો કે સારા છે અને અમારું ટેટીની માહિતી આપણી કોઈ જાજી નથી એટલે એમાં ખડ પણ પાટો લઈ ગયું ભાઈ. ખડ જુઓ તો કાંઈ ન ઘટે એવું ખડ છે અને આવી રીતના કંઈક છે. જોકે શરૂઆત છે હજી ટેટીમાં. બાકી ખડનું તો નામ નથી લીધા જેવું એટલું ખડ છે. જો આ ભરદામાં ખડ કે આંટો લઈ ગયો ભાઈ. ખડ કે મારું કામ. અને આ બાજુ દવા લઈને પંપ ભરીને ઉપાડ્યા ભાઈ. કા દવા છાંટો એમ ને ખોડાભાઈ જાય છે પંપ લઈને ભાઈ. અને વીઘા છે 7-8 વીઘામાં વાવેતર છે કમ્પ્લીટ. હાંધા આ બધા કમ્પ્લીટ કરી વાળ્યા છે, ટેપ મારી દીધી છે કાંઈક અને 4-5 હાંધા નવેસર કીધા અને ટેપ બેપ હાઈ ક્લાસ મારી દીધી બધા હાંધામાં. થોડા ઘણા કાંઈક લીક હતા એમાં અને થયા વહેતા. એટલે હવે મોટર જો કે કરવાની છે ચાલુ. સામે મકાન જે દેખાય ને ઓરડી આપણે એ છે ટાટર બાટર બધું કરશું મોટર વહેતી. અને તડકો પણ છે અને હવામાનની આજ ભાઈ થોડું ઘણું તો કે ખુલ્લું થયું છે. આજ જો કે 5 એપ્રિલ છે કમ્પ્લીટ અને 6, 7 ને 8 3 દિવસ જો કે માવઠાની પણ આગાહી છે.
એટલે માવઠું કેવું આવી જાય એનું ઝાપટા કેવું આવી જાય એનું કાંઈ નક્કી નહીં. એટલે બને એટલી સગવડ તો રહેવું. કોઈ સાહટીઓ હોય કે લીલો બાજરો જાહેર બાર વાઢી હોય તો ભાઈ હાઈકલો કરી વારજો. કેમ કે 2-3 દિવસ આ થોડીક આગાહી છે માવઠાની. એટલે કેવું આવેલું કાંઈ નક્કી નહીં, પણ આગાહી છે 8 અને 6, 7 ને 8 3 દિવસ. का विनू भाई बढ़िया कैसा है? अच्छा अच्छा क्या करते हो? लाइट रिपेयरिंग કે શેડા ફેરવવા પડશે એવું લાગે છે. કાં આવડ થોડોક હજી લોચામાં છે. હાલો અત્યારે તો કે બપોરના 1 વાગી ગયા છે કમ્પ્લેટ. અને હવે હાઈ ક્લાસ કામ મોટર થઈ ગયું ચાલુ. જાઓ હલો થાઈશું વ્યાતા. અને આ બધું નવગણભાઈ મોટરસાઇકલ કર્યું વ્યાતું. જોકે ચાલુ થઈ જાય મોટર. મહેસાણા જોકે 9:30 વાગે ને પણ 10 વાગે આવ્યા હતા. અને અત્યારે વાગી ગયો છે 1 વાગી ગયો હાઈ ક્લાસ. ચાલુ કરી હોય છે મોટર કમ્પ્લેટ. અને આ બધું નવગણભાઈ જાય છે આંટો મારવા તો ચેક કરવા. પાણી આવ્યું તો જોયું છે જોકે. અને લગભગ ત્યાં આવતા રહ્યા છે તલાવે. અને ડેટકાનું પાણી જો કે અહીંયા ડેટકો છે આપણે. એટલે કે મોટરનું પાણી અહીંથી જાય સીધું ટાંકે. એ પણ કિલોમીટર ઉપર થઈ જાય. કિલોમીટર જેવી લાઈન દાટેલી છે તો અહીંથી ચાલુ છે પાણી. અત્યારે ચાલુ છે ડેટકો કે મોટર કહો કે ડેટકો કે અમુક મોટર કહે છે. બાકી કા હા હાલશે આખો દી તો 8 કલાક જેવું તો હાલશે. પછી કદાચ ઘટશે. આવી રીતનો ભાઈ ખાડો ભીરો છે. અને તલાવ તો કે ઘણું મોટું છે. તલાવ તમને બતાવું કે તલાવ રહ્યું ને કેટલું છે ને પખતાણીમાં. ભાઈ અત્યારે તો બપોરનો બરોબર 1-1.5 જેવો ટાઈમ થઈ ગયો છે. અને પાછા થોડાક વાદળા દેખાય છે. બાકી આવું કંઈક મસ્ત મજાનું ભાઈ લોકેશન છે એકદમ નંબર. આટલું પાણી છે. અને હવે 2 દિવસ કે 3 દિવસ પાણી હાલશે. બાકી બરોબર ઉનાળો આવ્યો પાણી તલાવમાં ખૂટ્યું એવું કંઈક છે. પાણીનો હાવ ઘટાડો થઈ ગયો. અત્યારે 4-5 દિવસ જેવું હાલશે જોકે. 4-5 દિવસ કમ્પ્લેટ કર્યા છે હવે ઘરે. અને હવે બપોરનો ટાઈમ થઈ ગયો અને બપોરા કરી લે અત્યારે. અને વાગ્યા કેટલા વાગ્યા જો કે 1:28 મિનિટ થઈ ગઈ છે. ચાલો ભાઈ આ બધું બપોરાનું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. કા રામજી? અને બપોરામાં છે દૂધીનું શાક, લીલા મરચાં, કાંઈ ડુંગળી કટકી છે અને બાજરાના રોટલા અને બાકી છાશ મસ્ત મજાની ટાઢી છાશ અને ગોળ. તો ભાઈ હાલો બધા બપોરા કરવા. અને બપોરા કરી લઈ. અને ભૂખ પણ થોડી ખડકને લાગી છે. અને આ બાજુ આપણા વિડીયો પણ ચાલુ છે. જુઓ ભાઈ કેમ કે હવે વોઇસ ટાઈમ પૂરો કરવાનો દાદો બાકી નથી રહ્યો. 800 થી 900 જેવી કલાક બાકી રહી છે. એટલે ચેનલ આપણું મોનિટાઈઝ થઈ જશે. જોકે 2 થી 3 મહિના જેવો ટાઈમ લાગશે. આ ચેનલ આપણે કમ્પ્લીટ મોનિટાઈઝ થઈ જશે હાઈ ક્લાસ. અને તમારા બધાનો સપોર્ટ જો કે સારો મળ્યો છે. અને બને એટલો આવો આપણે સપોર્ટ કરતા રહીજો. આવું કંઈક છે. ચાલો બપોરા કરી લઈ. જો ભાઈ જાય છે ને અમારે કારેલી. જેટલી ઝડપ કરે છે અત્યારે તો ચાલો થોડુંક ભાઈ આપણે જો કે હાથ પડવા આવી ગઈ છે. અને દી પણ હાથમાં આવી ગયો છે. અને આપણે આવતા રહ્યા છે અમારે ખોડાભાઈની વાડી આંટો મારવા. અને ભાઈ કેવું છે અહીંયાનું ખેતીનું કામકાજ અને કેવું છે વાડીમાં મોલ. તો કે સાકર ટેટી એટલે કે ટેટીનું વાવેતર છે. અને ખડ પણ આંટો લઈ ગયો જોવો તો. આ 5 વીઘાનું વાવેતર છે ટેટીનું. 8-9 વીઘા જેવું અંદાજે છે. 8 થી 9 વીઘામાં ટેટીનું વાવેતર તમે જોઈ શકો છો. અને ખડ ભાઈ આંટો લઈ ગયું છે. મેન વાત તો છે કે ખડની તમે જુઓ ને તો ટેટીમાં ખડ હાંટોડો અને 2-3 વકલનું ખડ છે ને એની વાત ન થાય. કાઢી લીધા જેવું કાંઈ છે જ નહીં. એટલે ખેતીમાં કાંઈ નિપજમાં આવું ખડ થાય ને એટલે ભાઈ ખેતીમાં કાંઈ ન વરે લાંબુ વધારો કાંઈ ન વધે. આમાં લીંદવામાં નિમત ખર્ચો એટલો થઈ જાય. આ તમે ખડ જ એટલું છે એમાં. બાકી દવા ખાતરનો ખર્ચો તો અલગ જ. એ તો ખર્ચો નોખો જ આવ.
બાકી તમે જોઈ શકો છો આ ટેટી જો કે વેલા તો સારા છે કલરમાં, પણ ખડ તો આમાં કંઈક ઓછું છે. બાકી વચગાડે તો ખડે પણ એવું છે. આમાં તમે જોઈ દો કાયદેસર સાહમાં પણ ખડ રહી ગયું છે, અને ભરદામાં જો કે હાથી હાંકેલું છે એટલે ભરદામાં થોડું ખારું છે. બાકી આવું કંઈક ખડ છે. અને આ છે મકાન ખોડાભાઈના, એટલે વાડી જો કે ભાગમાં ગાવે છે. અને આ બાજુ પીડ્યું છે આપણું બાઇક. તો ચાલો થાઈશું જતા ફટાફટ.